આપણે જે દેખાઈએ છે આપણું શરીર એ શું ખાલી જેનેટિક્સની જ રમત છે કે પછી એની પાછળ કોઈ બીજું ઊંડું કારણ છે? જૈન દર્શનમાં આનો એક બહુ જ રસપ્રદ જવાબ છે. ચાલો આજે એ જ સિદ્ધાંતને સમજીએ કે જે કહે છે કે આપણા ભૌતિક સ્વરૂપો કેવી રીતે આકાર લે છે. તો ચાલો આ વિચાર સાથે શરૂઆત કરીએ. શું એવું બની શકે કે આપણા શરીરની રચના, એનો ઘાટ એ કોઈ સંયોગ જ નથી, પણ એ એક ખાસ પ્રકારના કર્મોનું સીધું પરિણામ છે? જૈન દર્શનમાં આ જ કોન્સેપ્ટને કહેવાય છે સંસ્થાન નામ કર્મ. સીધી વાત છે, આ એવા કર્મ છે જે શરીરનો ઘાટ નક્કી કરે છે અને આ કર્મ પ્રમાણે મુખ્ય 6 પ્રકારની શારીરિક રચનાઓ હોય છે. તો ચાલો હવે આ 6 સ્વરૂપોને એક પછી એક વિસ્તારથી જોઈએ. તો ચાલો શરૂ કરીએ શારીરિક રચનાના શિખરથી, એટલે કે સૌથી બેસ્ટ, સૌથી પરફેક્ટ, આઈડિયલ ફોર્મથી. જુઓ, આનું નામ જ બધું કહી દે છે. સમચતુરસ્ર એટલે કે સમાન 4 ખૂણા. આને સમજવા માટે કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પલાઠી વાળીને બેઠી હોય તો એના 2 ઘૂંટણ અને 2 ખભા વચ્ચેનું જે અંતર છે ને એ બિલકુલ એક સરખું હોય, જાણે એકદમ પરફેક્ટ ચોરસ બનતો હોય. આ છે સંપૂર્ણ પ્રમાણસર શરીર. અને હા, આમાં કોઈ નવાઈની વાત નથી કે આવું પરફેક્ટ, દોષ વગરનું શરીર કોને મળે? ફક્ત દેવલોકના દિવ્ય જીવો, એટલે કે દેવોને જ. ચાલો હવે આદર્શ સ્વરૂપથી થોડું નીચે ઉતરીએ અને 2 એવા સ્વરૂપો જોઈએ જે જાણે એકબીજાની તૂટેલી ફૂટેલી કોપી હોય, એકબીજાના અરીસા જેવા પણ અપૂર્ણ. એક ઉપરના ભાગમાં સારું તો બીજું નીચેના ભાગમાં. તો આ જોડીમાં પહેલું છે ન્યગ્રોધ સ્વરૂપ. આનું નામ આવ્યું છે વડના ઝાડ પરથી, જેને ન્યગ્રોધ પણ કહેવાય. હવે વડનું ઝાડ કેવું હોય? ઉપરથી એકદમ પહોળું, ફેલાયેલું અને ભરાવદાર, પણ નીચે એનું થડ સાંકડું હોય. બસ એ જ રીતે આ શરીર પણ નાભીથી ઉપરના ભાગમાં એકદમ સુડોળ અને પ્રમાણસર હોય છે, પણ નીચેનો ભાગ એ અપ્રમાણસર કે અવિકસિત હોય છે. હવે જોઈએ આનું બરાબર ઉલટું, જે છે ત્રીજું સ્વરૂપ, જેનું નામ છે સાદી. અહીંયા પેલી વડના ઝાડની વાતને એકદમ ઉલટાવી નાખો. એટલે કે આ શરીરમાં નાભીથી નીચેનો ભાગ એકદમ પરફેક્ટ અને સુડોળ હોય છે, પણ શરીરનો ઉપરનો જે ભાગ છે એમાં આદર્શ લક્ષણો નથી હોતા, એ અપ્રમાણસર હોય છે. તો જોયું, ન્યગ્રોધ અને સાદી આ બંને બિલકુલ એકબીજાના ઓપોઝિટ છે, જાણે અરીસામાં ઉલટું પ્રતિબિંબ. ન્યગ્રોધમાં શરીરનો ઉપરનો ભાગ સારો અને સાદીમાં નીચેનો ભાગ સારો. સિમ્પલ. સારું, તો આદર્શ સ્વરૂપથી આપણે હજી થોડા દૂર જઈએ. હવે વારો છે બીજી એક એવી જ વિરોધી જોડીનો, અને એ છે કુબ્જ અને વામન. તો ચોથું સ્વરૂપ છે કુબ્જ. કુબ્જ એટલે સામાન્ય રીતે આપણે ખૂંદવાળી વ્યક્તિને કહીએ છીએ. હવે આ સ્વરૂપમાં શું થાય છે ખબર છે? એમાં હાથ, પગ, માથું, ગરદન આ બધા અંગો તો એકદમ બરાબર પ્રમાણસર હોય છે, પણ જે શરીરનો મુખ્ય ભાગ છે એટલે કે ધડ, છાતી અને પેટ એ વાંકુચૂકું કે અપ્રમાણસર હોય છે. અને આનું બરાબર વિરોધી એ છે 5મું સ્વરૂપ, વામન. વામન એટલે કે ઠીંગણું અહીં કુબ્જથી બિલકુલ ઉલટું થાય છે. આમાં શરીરનું ધડ એટલે કે છાતી અને પેટનો ભાગ એકદમ પરફેક્ટ અને પ્રમાણસર હોય છે, પણ જે અંગો છે માથું, ગરદન, હાથ, પગ એ બધા શરીરના પ્રમાણમાં નાના અથવા અવિકસિત હોય છે. એટલે ફરી એકવાર આપણી પાસે એક વિરોધી જોડી આવી, કુબ્જ અને વામન. કુબ્જમાં અંગો સારા પણ થડ ખરાબ, અને વામણમાં ધડ સારું પણ અંગો ખરાબ. એકદમ સ્પષ્ટ છે નહીં? અને હવે આપણે આવી પહોંચ્યા છીએ છઠ્ઠા અને છેલ્લા સ્વરૂપ પર, જેનું નામ છે હુંડક. હવે આ હુંડક સ્વરૂપ કેવું છે? આની ઓળખ એક જ છે, કોઈ પણ પ્રકારની સમપ્રમાણતાનો સંપૂર્ણ અભાવ. એટલે કે આ શરીરમાં કોઈ પણ અંગ કે ઉપાંગ પ્રમાણસર હોતું જ નથી. બધું જ આળું-અવળું, અસમપ્રમાણ અને અવિકસિત હોય છે. તો હવે મનમાં સવાલ થાય કે ભાઈ આટલા બધા અલગ અલગ સ્વરૂપો છે શા માટે? તો જૈન દર્શન આનો જવાબ એક કોસ્મિક બ્લુપ્રિન્ટથી આપે છે. એ સમજાવે છે કે કયા જીવને કયું શરીર મળે છે, આ બધું નક્કી થયેલું છે. હવે આ ખરેખર બહુ જ રસપ્રદ છે. જુઓ કે આ સ્વરૂપોનું વિતરણ કેવી રીતે થયેલું છે. જે દેવો છે
એમને તો ફક્ત ને ફક્ત પહેલું એટલે કે પરફેક્ટ સમચતુશ્ર શરીર જ મળે. બીજી બાજુ જે નારકીના જીવો છે અથવા તો એકેન્દ્રિય જીવો જેમ કે પૃથ્વી, પાણી, અગ્નિ, એમને હંમેશા છેલ્લું એટલે કે હુંડક, અવિકસિત શરીર જ મળે. અને વચ્ચે કોણ રહ્યો? મનુષ્યો અને પ્રાણીઓ. બસ આમને જ આ 6 પ્રકારના સ્વરૂપોમાંથી કોઈ પણ મળી શકે છે. તો આ બધી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આપણું શારીરિક સ્વરૂપ ખરેખર આપણા પૂર્વ કર્મોનું જ પ્રતિબિંબ હોય તો આપણી આસપાસ જે આટલી બધી શારીરિક વિવિધતા દેખાય છે એનો અર્થ શું? કદાચ એ જ દર્શાવે છે કે દરેક જીવ પોતપોતાની આગવી કર્મ યાત્રા કરી રહ્યો છે અને એ યાત્રા એના આ ભૌતિક સ્વરૂપમાં દેખાય છે. ખરેખર આ વિષય પર વિચારવા માટે આ એક અદ્ભુત દૃષ્ટિકોણ છે.